ભાજપના ધારાસભ્યએ મહાનગરપાલિકાની કામગીરી સામે મોરચો માંડ્યો। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે શહેરમાં દબાણોને લઈને મોરચો ખોલ્યો છે। શાળાની જમીન પર દબાણના પર્દાફાશ બાદ આવાસની જગ્યાને લઈને અવાજ ઉઠાવ્યો। એમએલએ અમિત શાહે વધુ એક લેટર બોમ્બ લખ્યો। 10 વર્ષથી કબાડી માર્કેટમાં ગેરકાયદે માર્કેટ ઊભું કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો। લેન્ડ ગ્રેબિંગ કરી ભાડું ઉઘરાવતા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી। જમાલપુરથી આસ્ટોડિયા દરવાજાના માર્ગ ઉપર દબાણ થયાનો ઉલ્લેખ કર્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, ભાજપના જ ધારાસભ્ય અમિત શાહ જેમણે શહેરમાં દબાણોને લઈને મહાનગરપાલિકાને જે પત્ર લખ્યો, શું ઉલ્લેખ તેમાં કઈ જગ્યાનો? હજુ આ ઘટના છે તે વધુ ગંભીર એટલા માટે બને છે કારણ કે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે જે પત્ર લખ્યો છે તેમાં તેમણે કોંગ્રેસના જમાલપુર વોર્ડના પ્રમુખ કય્યુમ અહેમદ કુરેશી અને તેનો ભાઈ અહેમદ કુરેશી પર સીધા આક્ષેપ કર્યા છે અને તેમના આક્ષેપ અનુસાર વર્ષ 2015માં જે ગેરકાયદે બાંધકામ અત્યારે જે લોકોએ કર્યું છે તે પૈકીના 47 લોકોને અલગ અલગ આવાસ યોજનામાં મકાનની ફાળવણી થઈ હતી અને તે લોકો હજી પણ ત્યાં ગયા નથી। બીજી તરફ આસ્ટોડિયાથી જમાલપુર દરવાજા જવાનો જે માર્ગ છે ત્યાં આગળ બકરા મંડી ઊભી થઈ છે અને ત્યાં આગળ અનેક ગેરકાયદે દુકાનો ચાલી રહી છે। અત્યારે તેનું ભાડું પણ મસ્ત મોટું ઉઘરાવવામાં આવી રહ્યું છે। ખાસ તો જે ચોરીનો માલસામાન હોય તેને ત્યાં આગળ લાવી અને તેના સ્પેર પાર્ટ અલગ કરી અને તેને ડુપ્લિકેટ રીતે વેચાણ કરવાની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, જેને ખાલી કરાવવા માટે અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને કોંગ્રેસના વોર્ડ પ્રમુખ છે કય્યુમ અહેમદ કુરેશી અને તેના ભાઈ અહેમદ કુરેશી સહિતના જે અસામાજિક તત્વો છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગની એટલે કે સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવે તે પ્રકારની માહિતી અમિત શાહે છેલ્લા 3 દિવસમાં આ બીજી વખત આ માગણી કરતા મામલો છે તે વધુ ચર્ચાસ્પદ બન્યો છે અને કમિશનર તરફથી પણ અત્યારે તમામ બાબતો છે તેની માહિતી મંગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી કુશાંગ, આભાર જાણકારી આપવા માટે।